ભૂડું શું છે રાકેશભાઈ ચમ ચેડી હડકાએ કૂતરું પડ્યું હોય ઊંડો છો ગોતવાયો સુમુ ગોમડેથી શું વાત કરો એટલે ગોતવાયા છો ગોમડેથી એમ ને પણ ભૂડું રાકેશભાઈ તમે શું ગોતવાયા છો એમ તો કહો કોઈ ઉઘાડ પાડો તો અમને ખબર પડે હવે તમે શું હોય ગોતવાયા છો એ તો અમને શું ખબર બૈરું ગોતવાયા છો કે પછી હડકાએ કૂતરું હોય તમારા પાછળ પડતું એ ગોતવાયા છો શું ગોતવાયા તમે ગોમડેથી ભૂડું હું એમ કહું છું ઓહો એટલે તમે ગોમડેથી હોય શહેરમાં મજૂર ગોતવાયા છો એમ ને હવે ભૂડું રાકેશભાઈ અમારે જો હોય એમ કે બોરીઓ ભરેલી પડી છે તમને ખાલી કઈ નાઈ જરા મજૂરી એમ કહો અમારે જ ભૂડો મજૂરના વખાસીલ અમારે જ કોઈ નહીં આવતું બોલો કદાચ એમ કે અમારા પાસે હોત ને તો તમને 2-4 મજૂર આલો તો પણ અમારે હું વખાસી કુછું મજૂરના એ મોઢું સંભાળીને વાત કરજે અલ્યા પણ ભૂડું રાકેશભાઈ આ અમારું મોઢું છે ને એ અભાળીને તમે વાત કરો છો અત્યારમાં એમ કે બરાસ બીજો કરી મોઢું બીજું ધોઈ ચા બીજો પી અને પછી જ વિડીયો બનાવવા બેઠા છો એમ જેમ કોઈ ડાયરેક્ટ વિડીયો બનાવવા નહીં બેઠા હોય તેની વાત કરી કે મોઢું અભાળીને વાત કરજે અમે તો મોઢું અભાળીને જ વાત કરો છો એમ જેમ કોઈ ડાયરેક્ટ બક બક નહીં કરતા હોય હું શું કહું રાકેશભાઈ તમને તમે જ્યાં મજૂરોની વાત કરો છો ને તમારે ભૂડું એકે મજૂર નહીં આવે તમને કહી દઉં પાછું હા ચમ નહીં આવે તમને ખબર છે હા હમણે ઓલી ઉચાણી જી તાર તમે મજૂરને ખવડાવી હતી ખજૂર હવે મજૂર એમ કહેતા હતા કે રાકેશભાઈ અમને ના ખવડાવી ખજૂર એટલે મજૂર એમ કીધું કે અમે રાકેશભાઈને નહીં જ હવે મજૂરીએ તમે ખવડાવી હોત ખજૂર તો આવો તમારે મજૂર તમે ના ખવડાવી ખજૂર તો ચોથી આવી પછી તમારે મજૂર ખજૂર તો ભૂડું ખવડાવી પડે ને ઉચાણીને દાડે તમારે ઓલો રાયડો વઢવરાયો મજૂર તો તમે ના ખવડાવી ખજૂર તો ચોથા આવી ભૂડું તમારે મજૂર હું શું કહું તમારે હું એમ કહું રાકેશભાઈ આ તમારે ભૂડું એમ કે મજૂરોની શું જરૂર પડી છે તમારે શું કોમ પડી ગયું આવું શું વાત કરો રાકેશભાઈ એટલે તમારે ભૂડું એમ કે બાજરી વધારવા આવી ગઈ એમ મારો ઓળશું અમારે એમ કે હજી ભયમાં વાતો કરે છે અને રાકેશભાઈને છે કે બાજરી વધારવા આવી બોલો ત્યાં ખારા ઘરનું બિયારણ લઈને કે વાયું હોય એવું લાગે બાપ ના બધું ખોટું કહેતો હોય તો હું શું કહું રાકેશભાઈ આ તમે એમ કે કોઈ ગામડેથી શહેરમાં મજૂર ગોતવા આવ્યા છો તેમ તમારે ગામડે એમ કે મજૂર નહીં મળતા હોય શહેરમાં એટલે બધું લોબું થવું પડ્યું તમારે ભૂડું ના હોય રાકેશભાઈ એટલે એમ કે દેતા પૈસે તમને ભૂડું મજૂર મળતા નથી એમ ને તો હવે એના માટે શું કરું એના માટે કાયડિયા કરવી પડશે મારા પાસે રાકેશભાઈ કાયડિયા છે જો તમે કહેતા હોય તો તમને હું આઈડિયા આલું પણ તમે કહેતા હોય તો હો ચમ કે પછી તમે ના પાડતા હોય તો આપણે કોઈ આઈડિયા આલવાની જરૂર છે નહીં બોલો આલું આઈડિયા તમને ઓ જોવે છે આઈડિયા એમ ને કશો વાંધો નહીં આઈડિયાના પૈસા કોક દાડો વસૂલી કરી લે છે હું શું કહું રાકેશભાઈ તમને તમારે બધે મજૂર જેટલા એમ કે આવે ને એ બધા મજૂર છે ને એ અમે ભરણ નથી બરાબર આ તમે 150 રૂપિયા ને 200 રૂપિયા મજૂરી એને આલો છો એટલે આ મજૂર છે ને હવે ભરણ હશે કો તો કંટાળે હશે 1 મિનિટ તો આમાંથી પ્રોબ્લેમ બન્યો છે 2 મિનિટ બીના બની છે એમ કહું છું મારી જીવશું કે પછી આવડી હેડે છે બરાબર આમાંથી એક હાથી બીના બની છે એટલે તમારે છે ને બધે મજૂર ભેગા કરવાના બરાબર અને એને કહેવાનું કે તમને આખો દાડીના 1000 રૂપિયા મજૂરી આલવી છે પણ મારી બાજરી વઢાવો અને પછી તમારે શું કરવાનું ખબર છે બધી બાજરી વાઢી દે ને પછી તમારે એમ કે 200 પકડાવાના બરોબર એટલે ઘડી ભૂડું કોઈ કહેવાનું જ નહીં પછી તમારે જો બાજરી વાવવાની છે હાલ કોઈ આવતા 12 મહિના આવે ત્યાર તો ભૂડું જોયું જાય સમજા વાત ને આવી રીતના મજૂરોને ઉલ્લુ બને અને તમારે લાવવાના છે બાકી નકે તમારા હાથમાં કોઈ મજૂર નહીં આવે કેમ કે તમે એમ કે ઉચાણે ના ખવડાય ખજૂર એટલે કોઈ નહીં આવે તમારે મજૂર એટલે મજૂર મારા ઓળશા મોની જાય એમ ને અને તમે પાછું મજૂરોને એમ કીધું કે વહેલા બાજરી વાટવા આવજો એમ ને પણ હું શું કહું રાકેશભાઈ હલા ફેર આવે ઉચાણી એટલે મજૂરોને તમે ખવડાવજો ખજૂર નકે તમારે એકે નહીં આવે પાછા મજૂર શું કીધું મજૂરોને ખજૂર ખવડાવજો નકે પછી ખજૂર ને ઓલા કોમડિયા નીકળે ને એવું એમ કે પછી થશે એટલે તમે મજૂરોને ખવડાવજો ખજૂર એટલે તમારે કોઈ દાડો મજૂર નહીં પડે વખો અને કોઈ દાડે એમ કે મજૂર આબાર જ થી પાછી ભૂડું ખજૂર ખવડાવે તો મજૂર આવે ને કે ખજૂર વગર મજૂર નહીં મજૂર વગર ખજૂર નહીં સમજા થઈ વાત ને એટલે ખજૂર ખવડાવજો બરોબર તમે હવે બીજું કોઈ કેવું નહીં દાંતડ હશે ને ઓલે વાગડોલ ધરીને કકરાઈ આવો અને પછી બાજરી કાલ દાડે જે વાઢવાનું ચાલુ કરી નાખો અને આખો દાડી મજૂરન છે ને
વકર રાખજો ઊભા ખાવા જ ના જે તકું છું આખો દાડી બાજરી વઢાવો બેટામાં એને ખબર પડે અમે ભરણ હશી કે આ તમે કેમ ભૂડો હાસી કઈ મજૂર હને પાડો છો તમને કઈ દીધું પાછું આ તમે જેન તે પાછું એમ કે નાસ્તાનું ફાસ્તામાં લઈને આલો છો ને એટલે દાદા ડખો થાય છે પૂછું હાલ કશું લઈને આલવાનું જ નહીં તો પછી એમ કે 12 વાગે પછી એમ કે તાપીને ખવડાવી જવાનું બરોબર અને 2 વાગે ને એટલે પાછળ ઠુકાડી જવાનું લણવા બરોબર વહેલું વઢાવવાનું બપોર છે લડાવવાનું પછી બાજરી કઢાઈ જવાની બરોબર કઢાઈ જવાનું થાય છે અને આ મજૂરનું શું કીધું ખજૂરનું બરોબર આવજો તાર હે નહીં ના બેન ઓલે આપણે પાડોશી એમ કે ભાગ બોધવા નહીં આયા ઓલે મારવાડથી ઓલે ઝુમલી ની ઈ ઝુમલીને તમે એવું તો શું કીને આવતા રહ્યો છો આથી હવારાની મારી ઓળશી દોત ગાડી કરે છે ગતું ચેડ જ મેલતી નહીં દોત કાઢવાનો બોલો એમ તમે આવું શું કીને આવતા રે હું એમ કહું છું એ મારવાડાની જોમલી તાર પોસ પરોણ આવશે પણ નાઈના બેન ઈ તો હવે ચમ દોત કાઢતી તમને ખબર છે એની મને બધી મોડીને વાત કરી છે કે હવારમાં નૈના બેન માર ઘરે આયા તો અને મને શું કહેતો ખબર છે કે તારા ઘેર કે જોમલી પોસ પરુણ આબા નથી હજી કે નૈના બેન આવડો ટોટો ગળીને જશે કે હજી પોણીએ કે ઉતરે એમ નથી કે વગર પોણીએ ઉતરે એમ નથી શું હવે નૈના બેન હાવ ફેક કરો છો વાત કરો છો હજી હવે જોમલી ઘરે ચોથી પોસ પરુણ આવતા હજી વાત કરો છો હજી અલી હું કેતી તી વેલની તાર ઘેર પરોણ આવશે હવે પણ નૈના બેન વાત તમારે કેવી હાવ હાસી છે કે એના ઘરે પોસ પરુણા આવવાના છે ને તમે વેલની વાત ના કહેતા હતા બરોબર હું તો પૂછો તમે કાલની વાત ના કહેતા પણ એમાં ચો ડખો છો તો તમને ખબર છે કે આ જોમલીને ચોય ચા મેલતા કુસું આવડે છે હાવ નખોદણી છે બાપ ના બધું ખોટું કહેતો હોય તો હાવ એને ગતું એમ કે એટલું જોર આવે છે ને તમે વાત જ જવા જો ઈ ચાય નહીં મેલે કે ખાવાય બને નહીં ખવડાવે ખોટા કોમના પોસ પરુને શું લેવા તેડાયા છે આબરૂ કઢાવવા માટે કુસું તન ચા મેલતા જોર પડે તો પેલી ફોડી નાસ એ નૈના બેન તમે જેમ પાયા ને કોકના ઘરને કે વાહન ફોડાવ ફરો છો એને ચા મેલતા ના આવડે તો એમાં તપેલી ફોડવાની ચો આવે છે આ તો ના જોને કે એના પૈસા લઈને આવતા હોય એમ કરે છે ને પાછો એમાં તપેલી ફપેલી કોઈ ફોડવાની આવતી છે જ નહીં કે એને બિચારને એમ કે ચા મેલતા નહીં આવડતું તમે શું લેવા આટલા દોઢ ડાયા છે તને પોસ પરું ને તેડાયા તો નતા તેડાવા કે તમારે એટલા બધા શું કા ભાઈ મોટી ભાઈ થઈ જાય આપણે ના તો મોટી ભાઈ પેલથી તાર આ તો ઓલી કહેવત નહીં કે જોનમાં કોઈ જોણે નહીં વરજી ભાઈ મો આવું ના થવરે તમારે વરજી ભાઈ પૂછું નતો તેડાવા પોસ પરું ને તમને ખબર તો હતી કે જોમલી કોઈ આવડતું નથી તો શું લેવા તેડાવા આપણે પાડોશી છે આપણે બધી ખબર ના હોય ના કે જેવા લખાણ છે એમ તન હું કેતી તી વેલની તાર ઘેર પરોણ આવશે ઓ જય માતાજી મિત્રો આ વિડીયો ખાલી મનોરંજન માટે બનાવ્યો હતો એટલે મારા ભાઈ કોઈએ દિલ પર લેવો નહીં અને તમને તો ખબર જ છે કે અમે દરેક કલાકારનું દિલથી સન્માન કરીએ છીએ કોઈ કલાકારને કોઈ ઠેસ પહોંચે એવો કોઈ અમારો ઈરાદો છે ને એટલા માટે જો તમને આ વિડીયો ગમતો હોય તો એ વિડીયોને લાઈક કરજો અને આ મારા ભાઈ ચેનલમાં કોઈ નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો આ વિડીયો તમને જો વધુ ગમે ને તો શેર કરવાનું પૂછવું ભૂલતા નહીં હવે મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં એટલી ઘડી જય માતાજી તન હું કેતી તી વેલની તાર ઘેર પરોણ આવશે